નમસ્કાર. આજે આપણે બાઇબલના સૌથી અંતિમ અને કદાચ સૌથી રહસ્યમય પુસ્તક પ્રકટીકરણ એના એક બહુ જ રસપ્રદ પ્રતીક વિશે વાત કરવાના છીએ. એક એવું પુસ્તક જે મીઠું પણ છે અને કડવું પણ. ચાલો, આ રહસ્યની શરૂઆત એક વિચિત્ર કલ્પનાથી કરીએ. જરા વિચારો તો, એક એવું પુસ્તક જેને ખાવામાં આવે છે અને સ્વાદમાં તો જાણે મધ જેવું મીઠું, પણ જેવું એ પેટમાં જાય બધું બદલાઈ જાય. એક કડવું ઝેર બની જાય છે. આ વિચિત્ર અનુભવનો ખરેખર મતલબ શું હોઈ શકે? આપણી આખી તપાસનો આધારસ્તંભ આ જ શ્લોક છે. પ્રેરિત યોહાનને જે અનુભવ થયો એમાં એક મોટો વિરોધાભાસ છે. કોઈ વસ્તુ એક જ સમયે મીઠી અને કડવી કઈ રીતે હોઈ શકે? આ રહસ્ય પાછળ શું છુપાયેલું છે? તો આ કોયડો ઉકેલવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, બાઇબલના બીજા પાના ઉથલાવવા પડશે. કારણ કે આ પ્રતીક એકલો નથી, પણ એની કડીઓ આખા બાઇબલમાં ફેલાયેલી છે. એટલે કે આ અનુભવ એક સિક્કાની બે બાજુ જેવો છે. એક તરફ, વાહ, ઈશ્વરનું જ્ઞાન મળી રહ્યું છે, કેટલો આનંદ! પણ બીજી તરફ, એ જ્ઞાનમાં જે કઠોર સત્ય છે, જે ન્યાયની વાત છે, એ સ્વીકારવું એ પીડાદાયક છે. સત્ય જાણવાની ખુશી છે, પણ એ સત્યની કડવાશ સહન કરવી મુશ્કેલ છે. તો સવાલ એ થાય કે શું બાઇબલમાં આવું પહેલાં ક્યારેય બન્યું છે? શું કોઈ લખેલા શબ્દોથી આવું કડવું પરિણામ આવ્યું છે? અને જવાબ છે હા. આપણી પહેલી કડી જૂના કરારમાં છુપાયેલી છે. આપણે સીધા જઈએ ગણનાના પુસ્તકમાં. અહીં આપણને પહેલીવાર ન્યાય સાથે જોડાયેલા એક પુસ્તકનો ઉલ્લેખ મળે છે. આ બતાવે છે કે આ વિચાર કોઈ નવો નથી, એના મૂળ ઘણા ઊંડા છે. એ સમયે એક બહુ જ ગંભીર વિધિ હતી, જેને કહેવાતું કડવા પાણી દ્વારા પરીક્ષણ. આ કોઈ સામાન્ય પૂજાપાઠ નહોતો. અહીં લખેલા શબ્દોમાં ખરેખરી તાકાત હતી, શ્રાપની તાકાત, જેની ભૌતિક અસર થતી હતી. જુઓ, થતું શું હતું? યાજક પહેલાં તો શ્રાપના શબ્દો એક પુસ્તકમાં લખતા, પછી એ શાહીને પાણીમાં ઓગાળી દેતા, જેને કડવું પાણી કહેવાતું. અને પછી જે સ્ત્રી પર આરોપ હોય એને એ પાણી પીવડાવવામાં આવતું, અને જો એ ખરેખર દોષી હોય તો શ્રાપ તરત જ અસર કરતો. અહીં પણ જુઓ, લખેલા શબ્દો અને કડવું પરિણામ. હવે સમજવા જેવી વાત એ છે કે આ શ્રાપનો વિચાર ખાલી એક વિધિ પૂરતો નહોતો. ના, આ તો ઈશ્વરના કાયદાનો એક ખૂબ જ મહત્વનો હિસ્સો હતો. આખા ઇઝરાયલ માટે એક ચેતવણી સમાન હતો. પુનર્નિયમનું પુસ્તક ખોલો તો તમને શ્રાપોની એક લાંબી, બહુ જ લાંબી યાદી મળશે. આ કોઈ સૂચનાઓ નહોતા, આ તો સ્પષ્ટ ચેતવણીઓ હતી કે જો આજ્ઞા તોડી તો આ પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અને આ શાપ કયા કામો માટે હતા? જુઓ, મૂર્તિપૂજા, માતાપિતાનું અપમાન, ગરીબો અને લાચારો સાથે અન્યાય, અનૈતિકતા, મતલબ કે સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક જીવનના દરેક ક્ષેત્રમાં ઈશ્વરના નિયમો તોડવાની સજા નક્કી હતી. અહીં બાઇબલ બહુ જ સ્પષ્ટ છે, કોઈ ગૂંચવણ નથી. કહે છે કે આ બધા શ્રાપ એટલા માટે આવશે કારણ કે તમે ઈશ્વરની વાત સાંભળી નહીં, એમની આજ્ઞા પાડી નહીં. સીધો હિસાબ છે, જેવું કરશો તેવું ભરશો. સારું, તો અત્યાર સુધી આપણે ભૂતકાળની વાત કરી. હવે આ બધી કડીઓને જોડીને આપણે ભવિષ્યવાણી સુધી પહોંચીએ. જેની શરૂઆત ગણના અને પુનર્નિયમમાં થઈ હતી, એનો અંત પ્રકટીકરણમાં કેવી રીતે આવે છે એ જોઈએ. અને અહીં આખું રહસ્ય ખુલી જાય છે. પ્રકટીકરણમાં જે નાનું પુસ્તક છે ને, એ બીજું કંઈ નહીં પણ જૂના કરારમાં લખેલા પેલા બધા જ શ્રાપોનો સંગ્રહ છે. જે ચેતવણીઓ વર્ષોથી અપાતી હતી, હવે એનો અમલ થવાનો સમય આવી ગયો છે. એટલે કે આ નાનું પુસ્તક ઈશ્વરના ન્યાય અને ક્રોધનું પ્રતીક છે. અને એ ખુલ્લું કેમ છે? કારણ કે હવે રહસ્યનો રાહ જોવાનો સમય પૂરો થયો. હવે બધું ખુલ્લેઆમ થવાનું છે. ન્યાયનો દિવસ આવી ગયો છે. તો હવે સમજાયું કે મીઠું કેમ હતું અને કડવું કેમ હતું? મીઠું એટલા માટે કે આખરે ઈશ્વરના વચનો પૂરા થઈ રહ્યા છે. સત્ય અને ન્યાય જીતી રહ્યું છે. પણ કડવું એટલા માટે કે ન્યાયને પોતાની આંખો સામે થતો જોવો, પાપના ભયંકર પરિણામોનો સાક્ષી બનવું, એ ખૂબ જ પીડાદાયક છે. તો આ આખા પ્રતીકનો સાર શું છે? શું આ ખાલી ડરાવવા માટે છે? કે પછી આની પાછળ કોઈ ઊંડો સંદેશ છે, કોઈ આશા છે? ના, આનો હેતુ ડરાવવાનો નથી. શ્રાપોનો સંદેશ નિંદા કરવાનો નથી, પણ ચેતવણી આપવાનો છે.
ઈશ્વર આવનારા વિનાશની વાત એટલા માટે કરે છે જેથી લોકો સાવચેત થઈ જાય અને બચવાનો રસ્તો શોધી શકે. સ્ત્રોત પણ એ જ કહે છે, આ શ્રાપ એમના માટે છે જે ઈશ્વરના માર્ગ પર નથી ચાલતા, પણ જે ચાલે છે, જે એમની વાત માને છે, એમના માટે તો આ આવનારા ક્રોધથી બચવાનો રસ્તો પણ છે. એટલે કે જ્યાં ચેતવણી છે ત્યાં જ બચાવ પણ છે. આ ભવિષ્યવાણી ભલે હજારો વર્ષ જૂની હોય, પણ એનો સવાલ આજે પણ એટલો જ તાજો છે. બધા શ્રાપ, બધી ચેતવણીઓ આપણી સામે છે. પુસ્તક ખુલ્લું છે. હવે પસંદગી આપણે કરવાની છે. સવાલ એ છે કે શું આપણે સાંભળી રહ્યા છીએ?